તો ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષ બંસલની અપીલ, લોકોને વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। ઈંધણ અને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા સૂચન કર્યું છે। જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી। દેશ પ્રેમના ભાગરૂપે ઉર્જા બચાવવા કલેક્ટરે હાકલ કરી છે। સરકારી સ્તરે વર્ચ્યુઅલ મીટિંગો યોજવા પર ભાર મૂક્યો, તો અઠવાડિયામાં એક દિવસ નો વ્હીકલ ડેની વિચારણા પણ ચાલી રહી છે। વીજળી બચાવવા સરકારી ઓફિસોને કડક સૂચના આપી દેવામાં આવી છે। જરૂર વગર લાઇટ, પંખા અને એસી બંધ રાખવા સરકારી કચેરીઓને આદેશ કરી દેવામાં આવ્યો છે। કાર પુલિંગના માધ્યમથી અથવા તો વર્ચ્યુઅલ મીટિંગના માધ્યમથી આપણે આ પ્રકારે કહીએ કે ઓછામાં ઓછા આપણી કારનું વપરાશ થાય। આમ જિલ્લામાં કોઈ પણ જાતનું પેટ્રોલનું કે ડીઝલનું કે કોઈ આ પ્રકારની અછત નથી, પણ આપણા એક દેશના પ્રતિ પ્રેમના ભાગે કહી શકાય અથવા વર્તમાન સંજોગો પ્રમાણે જે વાતો કરવાની છે, દાખલા તરીકે વીજળી બચાવવાની છે તો આ પણ કરવું જોઈએ, વર્ચ્યુઅલ જે મિટિંગ્સ છે આ પણ કરવી જોઈએ, જે વ્હીકલ્સનો યુઝ છે આ મિનિમમ કેવી રીતે થાય આ પણ કરવું જોઈએ, અને વિદેશી વસ્તુઓ કેવી રીતે આપણે ઓછીથી ઓછી વાપરે અને સ્વદેશી વસ્તુ પર વધારે ભાર મૂકીએ આ પણ કરવું જોઈએ। તો તમામ ભાવનગરના લોકોને મારી ખાસ અને વિનમ્ર અપીલ છે કે જેટલું શક્ય હોય એટલું સ્વદેશી વસ્તુ વાપરવાની છે।